નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, બસ એક ક્ષણ માટે તમારી આંખો બંધ કરો અને વિચારો કે શું જો હું તમને એમ કહું કે તમારા રસોડામાં કોઈ જૂના ડબ્બાની અંદર એક એવી વસ્તુ રાખેલી છે, અથવા બજારની કોઈ સામાન્ય દુકાન પર એક એવી વસ્તુ મળે છે કે જે ખરેખર હીરા કરતાં પણ વધારે અનમોલ, એક એવી વસ્તુ કે જેને આપણે અને તમે જ અવારનવાર બહુ જ હળવાશથી લઈએ છીએ, જેને આપણે ફક્ત તહેવારોની મીઠાઈ કે બર્ગરની ઉપર લાગેલી સજાવટ સમજીને આપણે નજરઅંદાજ કરી દઈએ। પરંતુ સચ્ચાઈ એ છે કે આ નાનો એવો સફેદ દાણો, જેને દુનિયા સીસમ સીડ એટલે કે સફેદ તલના નામથી ઓળખે છે, તે કુદરતની બનાવેલી એક એવી અદ્ભુત ભેટ છે કે જેની આગળ મોટી મોટી અને મોંઘી દવાઓ પણ નબળી પડી જાય। મોંઘી દવા અને સપ્લિમેન્ટ્સ પણ આની સામે હાર માની લે। આજનો આ વિડીયો કોઈ સામાન્ય વિડીયો બિલકુલ નથી। આ એક ચેલેન્જ છે, 7 દિવસની એક ખાસ ચેલેન્જ। આજે હું તમને એક એવા સફર પર લઈ જવાની છું કે જે તમારા વિચારસરણી અને તમારા શરીરમાં એવા બદલાવ લાવી શકે। અવારનવાર તમે તમારી તબિયતને સારી બનાવવા માટે ન જાણે કેટલાય પૈસા ખર્ચ્યા હોય, જીમ જાઓ, કડવી દવા ખાઓ, પરંતુ પોતાના જ રસોડામાં રાખેલા અમૃતને ઓળખી નથી શકતા। આજે અમે તમને જણાવીશું કે સફેદ તલ વિશે, જેને જૂના સમયમાં અમૃતનો બીજ કહેવામાં આવતો। જો તમે મારા જણાવેલ રસ્તા પ્રમાણે 7 દિવસ, માત્ર 7 દિવસ આનું સેવન કરો તો તમારા શરીરના એક એક અંગમાં, તમારા હાડકામાં, તમારા લોહીમાં, તમારી ત્વચામાં અને તમારા મગજમાં એવો પ્રભાવ દેખાય કે જેને જોઈને વિજ્ઞાન પણ હેરાન રહી જાય। જો તમે તમારી થાકેલી, બીમાર અને નબળી થતી લાઈફસ્ટાઈલને એક એવી તાકાત આપવા માંગતા હોય તો આ વિડીયોની એક પણ સેકન્ડ મિસ ન કરતા। આજે હું તલ વિશે એવા ઊંડા રહસ્ય જણાવવાની છું કે જે કદાચ ઇન્ટરનેટ પર આજ સુધી કોઈએ આટલી ઊંડાઈથી નહીં જણાવ્યા હોય। જો તમે ખુરશી પર બેઠા છો તો પોતાની બેલ્ટ બાંધો, કારણ કે આ માહિતી તમારા પગ નીચેની જમીન સરકાવી શકે। સૌથી પહેલાં આપણે એ સમજવું પડે કે આપણે ભૂલ ક્યાં કરીએ। આજના મોડર્ન યુગમાં આપણે સુપરફૂડ્સના નામે વિદેશી બીજ ફળોની પાછળ દોડવાનું શરૂ કરીએ। આપણે સિયા સીડ્સ ખાઈએ, આપણે ડ્રેગન ફ્રૂટ ખાઈએ, પરંતુ આપણે એ પણ ભૂલી જઈએ છીએ કે ભારતની માટીમાં ઉગતો આ તલ ન્યુટ્રિશનનો અસલી બાદશાહ છે। તમને એ જાણીને હેરાન થશે કે જે દૂધને આપણે કેલ્શિયમનો સૌથી મોટો સોર્સ માનીએ, તલમાં તેના કરતાં કેટલાક ગણું વધારે કેલ્શિયમ જોવા મળે। બદામ કરતાં પણ કેટલાય ગણું વધારે કેલ્શિયમ આમાં હોય। તલમાં તેનાથી પણ વધારે સારા ફેટ્સ જોવા મળે, આમાં ઓમેગા 3 પણ મળે। આ એક એવું પાવર હાઉસ છે કે જેને આપણા ઋષિમુનિઓ એમ નહોતા ખાતા। તેઓ કોઈ પાગલ નહોતા કે જે સદીઓથી તલના લાડુ ખાવાની સલાહ આપતા। તેઓ જાણતા કે આ નાનું એવું બીજ શરીરમાં એવા ગરમી અને એવી તાકાત બનાવે કે જે માણસને લોઢા જેવી મજબૂત બનાવી શકે। પરંતુ અફસોસની વાત તો એ છે કે આપણે આને ફક્ત સ્વાદ માટે ખાઈએ, સેહત માટે નથી ખાતા। અને જ્યારે ખાઈએ ત્યારે પણ ઢગલાબંધ ખાંડ અને મેંદાની સાથે મેળવીને આના બધા જ ગુણોને નબળા પાડી દઈએ। તલમાં કોપર છે, મેંગેનીઝ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ઝીંક, વિટામિન B1 અને ફાઇબરનો મોટો ખજાનો। આટલા બધા વિટામિન્સ અને મિનરલ્સ ફક્ત એક નાના એવા બીજની અંદર કેવી રીતે આવી શકે? મિત્રો, આજ તો પ્રકૃતિની કમાલ છે અને હું આજે તમને આના વિશે જણાવીશ। તમે આને કોઈ ચમત્કારથી ઓછું બિલકુલ ન સમજતા। હું તમને આ જ ચમત્કારને તમારી જિંદગીમાં સામેલ કરવાનો સાચો એવો રસ્તો બતાવીશ। તો ચાલો હવે આપણે વાત કરીએ સાયન્સની, કે જે પ્રક્રિયાની જે તમારા તલ ખાધા પછી શરીરમાં શરૂ થાય। તમે મારી વાત માનો અને આજથી તલ ખાવાનું શરૂ કરી દીધું। જે તમે તલની પહેલી ચમચી સાચી રીતે પોતાના મોંમાં મૂકી, તેની અસર શરૂ થવા લાગી। તલમાં ડાયટરી ફાઇબરની માત્રા વધારે હોય, પરંતુ આ કોઈ સામાન્ય ફાઇબર નથી। જેવું જ આમાં તમારા આંતરડામાં પહોંચે, આ સાવરણીની જેમ કામ કરવાનું શરૂ કરી દે। આપણામાંથી મોટા ભાગના લોકો આજે કબજિયાત કે પેટ સાફ ન થવાની પરેશાનીથી ઝઝૂમી રહ્યા હોય। આપનું પેટ એક પ્રકારે ડસ્ટબિન બની ચૂક્યું, જ્યાં જૂનું ખાવાનું સડતું રહે અને તલનું ફાઇબર આંતરડાની દિવાલો પર જામેલી આ ગંદકીને સાફ કરીને બહાર કાઢવામાં મદદ કરે। પહેલા 2 દિવસની અંદર જ તમને અહેસાસ થાય કે તમારું પેટ હળવું થવા લાગ્યું છે। ખાધા પછી જે ભારેપણું અનુભવાતું, જે બ્લોટિંગ થતું, જે ગેસ બનતો, તે ધીમે ધીમે ઓછો થવા લાગ્યો। તલમાં સેસામિન નામનું એક ખાસ કમ્પાઉન્ડ જોવા મળે। આ કમ્પાઉન્ડ તમારા લીવરનું બહુ જ સારું, સૌથી લીવરને ડિટોક્સ મોડમાં નાખે, જેનાથી તમારું મેટાબોલિઝમ એટલે કે ખાવાનું પચાવવાની તાકાત ઝડપથી થવા લાગે। તમે જે પણ ખાશો તે તમારા શરીરને લાગશે, પેટમાં સડશે નહીં। તો પહેલા 2 દિવસ તમારા પેટની સફાઈ અને રિપેરિંગના નામે રહેશે। હવે આવ્યા ત્રીજા અને ચોથા દિવસ પર તલના પોષક તત્વ।
તમારા લોહીમાં ભળીને હાડકાં સુધી પહોંચવાનું શરૂ કરે. મિત્રો, આજના સમયમાં 30 થી 35ની ઉંમરમાં જ લોકોના ઘૂંટણ જવાબ આપી દે. ઘૂંટણમાંથી કટનો અવાજ આવવા લાગે. કમરમાં દુખાવો બનેલો રહે. કારણ કે આપણા હાડકામાંથી કેલ્શિયમ ઓગળી રહ્યો છે. જેમ ક્યાંક લીકેજ થઈ તે જ રીતે કેલ્શિયમ ધીમે ધીમે બહાર નીકળી રહ્યું હોય. હાડકાં અંદરથી ખોખલા થતા જાય અને તલને નેચરલ કેલ્શિયમ કેલ્શિયમ પણ કહેવાય. પરંતુ અહીં એક બીજું ઊંડું રહસ્ય છે કે જે દરેક કોઈ નથી જણાવતું. હાડકાને ફક્ત કેલ્શિયમની જરૂર નથી, તેમને મેગ્નેશિયમ અને ઝીંક પણ જોઈતું હોય, જેથી કેલ્શિયમ સાચી રીતે શોષાઈ શકે. જો તમે ફક્ત કેલ્શિયમની ગોળીઓ ખાતા રહેશો અને શરીરમાં મેગ્નેશિયમ નહીં હોય તો પૂરો ફાયદો નહીં મળે. તલમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનો જે રેશિયો છે તે બેહદ ખાસ. તલમાં કેલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં મળે, જે કુદરતી દેન છે. આ બિલકુલ એવા જ મેળ છે જેવા આપણા શરીરને જોઈએ. ચોથા દિવસે આ મિનરલ્સ તમારા હાડકામાં બનેલા જે સૂક્ષ્મ એટલે કે નાના કાણાને ભરવાનું શરૂ કરે, જે નબળાઈના કારણે બનવા લાગે. જો તમે સાંધામાં દુખાવો રહે તો આર્થરાઇટ્સના શરૂઆતથી લક્ષણો છે, અથવા તો સીડીઓ ચડતી અને ઉતરતી વખતે તમારા પગમાં તાકાત મહેસૂસ નથી થતી, તો તલ તમારા સાંધામાં ગ્રીસ એટલે કે લ્યુબ્રિકેશન જેવું કામ કરે. હાડકાની ડેન્સિટીને વધારવામાં મદદ કરે. આ તમને અંદરથી મજબૂતી આપે, જેનો અહેસાસ તમને તમારા ચાલવા ફરવાની રીતમાં થવા લાગે. 5મા દિવસે તલની અસર તમારા દિલ અને લોહીની નસો પર દેખાવાનું શરૂ થાય. તલમાં લિગ્નાન્સ હોય જે બહુ નાના પરંતુ બેહદ પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ્સ બનાવે છે. સમયની સાથે ખરાબ ખાનપાન, તેલ, મસાલા અને ખોટી લાઇફસ્ટાઇલના કારણે આપણી નસોમાં કોલેસ્ટ્રોલ જામવા લાગે. આનાથી બ્લડ પ્રેશર વધે અને હાર્ટ એટેકનો ખતરો પેદા થઈ શકે. તલમાં રહેલું સેસામોલ નામનું તત્વ નસોમાં જામી ગયેલી ગંદકી ઓછી કરવા અને બહાર કાઢવામાં મદદ કરે. આ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે. જ્યારે તમે તલ ખાઓ તો તમારી નસોમાં લચીલાપણું વધવા લાગે, જેનાથી લોહીનો પ્રવાહ આખા શરીરમાં બહેતર રીતે પહોંચાય. પગથી લઈને અંગૂઠા સુધી, મગજથી લઈને શરીરના દરેક હિસ્સા સુધી લોહીનું પરિભ્રમણ સારું થવા લાગે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ રહે છે તેમના માટે તલ એક વરદાન સમાન છે. આ કુદરતી રીતે તમારા બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે. હવે વાત કરીએ એ વસ્તુની જે લગભગ દરેક કોઈને પસંદ હોય, સુંદરતા અને જવાની. 6ઠા અને 7મા દિવસે તલની અસર તમારી ત્વચા અને વાળ પર ઝળકાવાનું શરૂ કરે, અને આ બદલાવ તમારા મિત્રો અને સગા સંબંધીઓ પણ નોટિસ કરવા લાગશે. તલનું તેલ, તેના બીજ, વિટામિન E અને ઝીંક, આ બધું જ સૌથી સારા સેસમેથી એક મનાય. વિટામિન E અને બ્યુટી વિટામિન પણ કહેવાય છે. જ્યારે તમે તલ ખાઓ છો તો આ તમારી ત્વચાની ઊંડાઈમાં જઈને ભેજ બનાવવામાં મદદ કરે. આ ઉપરથી ક્રીમ લગાવી જેવી અસર નથી હોતી, પરંતુ આ અંદરથી હાઇડ્રેશન આપવાનું કામ કરે. તલમાં એવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે કે જે ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ કરે. આ જ ફ્રી રેડિકલ્સ એ નુકસાન પહોંચાડનારા તત્વ છે જે માણસને સમય પહેલાં વૃદ્ધ દેખાડવા લાગે, આ ચહેરા પર કરચલીઓ લાવે અને ચહેરાની પ્રાકૃતિક ચમકને ધીમે ધીમે ખતમ કરે. તલનું નિયમિત સેવન તમારી ત્વચામાં કોલેજન બનાવવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે. કોલેજન એ મહત્વપૂર્ણ પ્રોટીન છે જે તમારા ત્વચાને કસાવ, મજબૂતી અને યુવાન રાખવામાં સહાયક કરે. તમે અનુભવશો કે તમારા ચહેરાની શુષ્કતા ધીમે ધીમે ખતમ થવા લાગે. ચહેરા પર એક નેચરલ ચમક દેખાય અને તમે પહેલાં કરતાં વધુ ફ્રેશ અને આકર્ષક નજર આવવા લાગે. જો તમારા વાળ બહુ વધારે રૂખા થઈ ચૂક્યા, ગુચ્ચામાં તૂટી જાય, તો તલમાં તમારા માટે એક વરદાનથી ઓછું નથી. આમાં રહેલા હેલ્ધી ફેટ્સ માથાની ત્વચાને ભરપૂર પોષણ આપે. આ સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશનને બહેતર બનાવે. તલનું સેવન કરવાવાળા લોકોમાં સમય પહેલાં વાળ સફેદ થવાની સંભાવના પણ ઓછી થઈ શકે. આ વાળને કાળા, ઘાટા અને ચમકદાર બનાવે. 7મા દિવસે તમે અનુભવશો કે વાળ ખરવાનું પહેલાં કરતાં ઓછું થઈ ગયું અને તેમાં એક નવો જીવ અને મજબૂતી આવવા લાગી. આપનું શરીર ફક્ત હાડકાં અને માંસનું માળખું નથી, અને ચલાવનારું અસલી એન્જિન આપણા હોર્મોન્સ અને આપણું મગજ છે. તલનો એક એવો ચમત્કારી ફાયદો પણ છે કે જેના વિશે મોટાભાગના લોકો નથી જાણતા. આ તણાવને ઓછો કરવામાં મદદ કરનારો એક પ્રાકૃતિક સહાયક મનાય છે. જો તમારા મગજ પર કામનું દબાણ બહુ વધારે હોય તો તલ એ માનસિક તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. અને તલમાં ટાયરોસિન નામનો એક એમિનો એસિડ જોવા મળે. આ શરીરમાં સેરાટીનના સ્તરને વધારવામાં મદદ કરે છે. સેરાટીનિન હેપી હોર્મોન્સ પણ કહેવાય. જો તમને બિના કોઈ કારણે ચીડચીડિયા રહ્યો, હર સમયે તણાવ રહે, રાત્રે ઊંઘ નથી આવતી, તો તલનું સેવન તમારા નર્વસ સિસ્ટમને
શાંત કરવામાં મદદ કરે. આ તમને ઊંડી અને સુકૂન આપનારી ઊંઘ અપાય છે. સારી ઊંઘ જ સારા સ્વાસ્થ્યનો મજબૂત પાયો હોય છે. મહિલાઓના શરીરમાં હોર્મોન્સની વધઘટ ઘણી વધારે થતી હોય. તલમાં ફાઇટોએસ્ટ્રોજન જોવા મળે, જે મહિલાઓના હોર્મોન્સને સંતુલિત રાખવામાં મદદ કરે છે. ભલે સમસ્યા પીસીઓડીની હોય, અનિયમિત માસિક ધર્મની કે નિવૃત્તિના સમયે થનારી પરેશાનીઓની, તલ આ સ્થિતિઓમાં શરીરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. આ શરીરના પ્રાકૃતિક સંતુલનને જાળવી રાખવાનું કામ કરે. પુરુષો માટે પણ તલ કોઈ ખજાનાથી ઓછું નથી. આમાં રહેલું ઝીંક અને એન્ટીઓક્સિડન્ટ્સ પુરુષોની શક્તિ અને સ્ટેમિનાને બહેતર બનાવવામાં મદદ કરે. આ શરીરની ઊર્જાને જલ્દી ઓછી થવા નથી દેતું. જો તમે થોડીવાર કામ કર્યા પછી થાકી જાઓ, તો તલ તમારી બેટરીને ફરીથી ચાર્જ કરવા જેવું કામ કરી શકે. હવે કદાચ તમે વિચારી રહ્યા હશો કે તલની આટલા બધા ફાયદા મળે, તો આખિર આને ખાવાનો સાચો રસ્તો શું છે? મિત્રો, અહીંયા જ લગભગ 99% લોકો સૌથી મોટી ભૂલ કરી બેસે. જો તમે તલનું સેવન સાચી રીતે ન કર્યું હોય, તો ફાયદો મળવાની જગ્યાએ નુકસાન પણ થાય, અથવા તો આની કોઈ ખાસ અસર દેખાશે નહીં. તલની તાસીર ગરમ મનાય. આની ઉપર એક મજબૂત ફોતરું એટલે કે છાલ હોય. જો તમે આને બિના કોઈ જ તૈયારી સીધું કાચું ચાવીને ખાઈ લેશો, તો તમારું પેટ આને સારી રીતે પચાવી નહીં શકે. આ લગભગ એ જ સ્વરૂપે બહાર નીકળી જશે. એટલા માટે આનો પૂરો લાભ લેવા માટે તમારે કેટલાક જરૂરી નિયમોને ધ્યાનથી સમજવા. નિયમ એ કે તલને હળવી આંચ પર તમારે હલકા શેકી લેવા જોઈએ. તેલ અને વિના ઘી વગર 2 થી 3 મિનિટ સુધી શેકો. જ્યારે તલ હલવા હલવા ફૂટવા લાગે, તેની સરસ સુગંધ આવવા લાગે, ત્યારે ગેસ બંધ કરી શેક્યા પછી આના પોષક તત્વ વધારે સક્રિય થઈ જાય અને આ પચવામાં પણ સરળ બની જાય. ચાહો તો તમે આને પીસીને પાવડર પણ બનાવી શકો. બીજો રસ્તો આયુર્વેદ બતાવે છે કે નક્કર વસ્તુઓને પીવી જોઈએ, પ્રવાહી વસ્તુઓને ખાવી જોઈએ. આનો અર્થ એ છે કે તલને એટલી સારી રીતે ચાવો કે પેટમાં પહોંચતા પહેલા જ તમે તમારા મોંમાં અંદર પેસ્ટ જેવું બની જાય. જ્યારે આ તમારી લાળની સાથે સારી રીતે મળી જાય, ત્યારથી જ આને પાચનની પ્રક્રિયા શરૂ થઈ જાય. જો તમે આને બરાબર ચાવી શકતા નથી, તો શેકેલા તલને મિક્સરમાં પીસીને તેનો પાવડર બનાવો. ત્યારબાદ આરામથી તેનું સેવન કરો. ત્રીજો રસ્તો કે આની સાચી ટાઈમિંગ સાથે જોડાઓ. જો તમે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે તલનું સેવન કરો, તો રોજ લગભગ એ જ સમયે આનો ઉપયોગ કરો. આખા દિવસમાં થોડી થોડી માત્રામાં તલ ખાતા રહેવું એ સાચો રસ્તો નથી. સારી સેહત માટે તમારે આનો એક નિયમિત નિયમ બનાવો. શિયાળામાં 2 ટેબલસ્પૂન તલ પૂરતા મનાય છે, જ્યારે ઉનાળામાં આની માત્ર 1 ટેબલસ્પૂન જ રાખવી જોઈએ. જો તમે આને ગોળની સાથે મેળવીને ખાવામાં આવે, તો આ ફાયદાકારક મનાય છે. તલ અને ગોળનું આમેલ શરીરમાં લોહીની કમી એટલે કે એનિમિયાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે, કારણ કે ગોળમાં ભરપૂર આયર્ન જોવા મળે. ઉનાળામાં તલની તાસીર ગરમ હોવાને કારણે આની માત્ર 1 ચમચી સુધી જ સીમિત રાખવી. જો હવામાન ઉનાળાનું છે, તો તલને પહેલાં પાણીમાં પલાળી દો. પલાળ્યા પછી આની ગરમ તાસીર કંઈક અંશે ઓછી થઈ જાય. સવારે આને સારી રીતે ચાવીને ખાઈ શકાય. તમે ચાહો તો આને સલાડની ઉપર ભભરાવીને પણ ખાઈ શકો છો, અને દાળ, શાક, દહીં કે ઓટ્સમાં મેળવીને પણ સરળતાથી પોતાના ભોજનનો હિસ્સો બનાવી શકો. મિત્રો, કેટલીક જરૂરી સાવચેતીઓ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. જે લોકોને તલથી એલર્જી છે, તેમને આનું સેવન ન કરવું. જો તમારા પેટમાં બહુ વધારે ગરમી રહે, તમને ગંભીર એસિડિટીની પરેશાની હોય, તો આને પલાળીને ખાઓ અને ડૉક્ટરની સલાહ જરૂર લો. ગર્ભવતી મહિલાઓએ પહેલી ત્રિમાસિકમાં તલનું સેવન સીમિત માત્રામાં કે ડૉક્ટરની સલાહ અનુસાર જ કરવું. મિત્રો, આ એ સચ્ચાઈ છે કે જે આ નાના એવા તલની અંદર છુપાયેલી છે. આ માત્ર એક નાનું એવું બીજ નથી, પરંતુ બહેતર સ્વાસ્થ્ય અને ખુશહાલ જીવનની એક મોટી સંભાવના છે. જેમ તમે તમારી ગાડીને સમયે સમયે સર્વિસિંગ કરાવો, પોતાના ફોનને નિયમિત રીતે અપડેટ કરો, પોતાના ઘરની સફાઈનું ધ્યાન રાખો, પરંતુ ક્યારેક આ શરીર વિશે પણ વિચારો, કારણ કે આ જ તમારું અસલી ઘર છે, જેમાં તમે પૂરી જિંદગી રહો. શરીર મજબૂત નહીં તો દુનિયાની કોઈ પણ દોલત તમને સાચું સુખ નથી આપી શકતી. હું તમને એક નાનો એવું ચેલેન્જ આપું કે કાલની રાહ ન જુઓ, આજે જ બજાર જાઓ, સારી ક્વોલિટીના પોલિશવાળા સફેદ તલ ખરીદીને લાવો અને કાલથી 7 દિવસની ચેલેન્જ શરૂઆત કરો. જ્યારે તમે પોતાને અરીસામાં જોશો, જ્યારે સવારે થકાન પોતાના બધા જ કામ કરશો, ત્યારે તમારા ચહેરા પર પ્રાકૃતિક ચમક દેખાય, ત્યારે તમે પોતાને ધન્યવાદ જરૂર આપશો કે તમારી જિંદગીમાં આ નાનો એવો બદલાવ કર્યો. તલ આકારમાં નાનો જરૂર છે, પરંતુ કામ બહુ જ મોટા. આ કુદરતનો એવો સાયલેન્સ ડોક્ટર છે કે જેના
ફી એ તમારા શરીરની મદદ કરે તો જણાવો કે શું તમે તૈયાર છો? તો મિત્રો આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો વિડીયોને લાઇક જરૂર કરો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. તો આશા છે કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ. તમને વિડીયોમાં કંઈક નવું શીખવા મળ્યું તો મિત્રો આજના વિડીયોમાં માહિતી તમને કેવી લાગી અને વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તેમને કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્ર સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.